નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આ પ્રકરણની અંદર આપણે આજે સ્વાધ્યાય 4.2 ના એક્ઝામ્પલ કરીશું. તો ચાલો. સ્વાધ્યાય 4.2 ક્વેશ્ચન નંબર 1. આની અંદર તમારે અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવાનો છે. જે સમીકરણ આપેલું હોય એનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવવાનો છે. હવે આ ઉકેલ મેળવતા પહેલા એક બે વસ્તુ છે તમારે ધ્યાનમાં લેવાની છે. એ કે ધારો કે તમને સમીકરણ છે કોઈ કૌંસની અંદર આપ્યું હોય ક્યાં તો પછી અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો સૌથી પહેલા એને દૂર કરવાનું અને આપણું જે વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c = 0 એ જે સ્વરૂપ છે એના ફોર્મમાં પહેલા સમીકરણ તમારે લઈ આવવાનું છે. બરાબર. જો = ની બંને બાજુ પદો આપ્યા હોય તો પણ આપણે શું કરવાનું છે, બધા પદોને એક સાઈડ તરફ ડાબી સાઈડ લઈને = 0 ફોર્મમાં જે ઇક્વેશન છે એ સમીકરણ છે એને લાવી દેવાનું છે અને ત્યાર પછી ઉકેલનો શરૂઆત કરવાની છે. ઓકે. અહીંયા મેં ક્વેશ્ચન 1 ના 3 એક્ઝામ્પલ લઈ લીધા છે. 2 એક્ઝામ્પલ તમારે કરવાના છે. તમે આરામથી કરી શકશો આટલા 3 એક્ઝામ્પલ જોશો પછી. ઠીક છે. ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે કે x² સૌથી એકદમ ઈઝીમાં ઈઝી છે. x² - 3x - 10. આમ સ્ટેપ નંબર 1 તમારે યાદ રાખવાનું છે કે કરવાનું શું. પહેલું જે સ્ટેપ છે એ જરાક નોંધી લેજો કે કરવાનું શું છે. અહીંયા જે x² આપ્યો છે તે એટલે કે પહેલું પદનો સહગુણક x² નો સહગુણક. સહગુણક એટલે ખબર છે જે સાથે ગુણાયેલી સંખ્યા એને આપણે સહગુણક કહીશું. અહીંયા x ના વર્ગ સાથે કંઈ નથી. ધેટ મીન્સ આપણે એવું વિચારવાનું કે 1 તો છે જ. બરાબર. અને છેલ્લું જે પદ છે કોણ છે? છેલ્લે 10 છે. તો 10 એકુ કેટલા થાય? 10. આ 10 ના એવા બે અવયવ પાડવાના છે કે જેનાથી 10 ના જેટલા અવયવ પડે એમાંથી બે અવયવ આપણે એવા લેવાના છે કે અવયવ છે એનો સરવાળો કે બાદબાકી કરતા વચ્ચેની જે સંખ્યા 3 છે એ સંખ્યા આપણને મળે. બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન લેવાની છે. બરાબર છે. ઓકે. એટલે પહેલું કામ આપણે શું કરવાનું કે 10 એકુ 10. છેલ્લું પદ પહેલું પદ x ના વર્ગની સાથે જે ગુણાયેલું છે તે મતલબ 1. બરાબર. કોઈ બીજે બી ગુણાયેલું હોય તો અહીંયા એક જ છે એટલે 1. તો 10 એકુ 10 આ પહેલું સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ 10 ના અવયવ પાડો. બરાબર. કે જેનો સરવાળો કે બાદબાકી કરતા આપણને કોણ મળે? વચ્ચેની જે સંખ્યા છે એ મળે. બરાબર. આટલી વસ્તુ ધ્યાન આવી ગઈ. આટલું થઈ ગયું એટલે તમારો એક્ઝામ્પલ ફિનિશ થઈ જશે. ઓકે. હવે અહીંયા 10 ના આપણે અવયવ 10 ના અવયવ છે તો 10 એકુ 10 પડે, 5 દુ 10 પડે. આપણને ખબર છે 10 ના અવયવ. તો 5 દુ 10 કરવું ને. બરાબર છે. તો ધ્યાન આપીએ 5 દુ 10 કરીએ આપણે તો 5 માંથી જો 2 ને હું બાદ કરી નાખું, માઈનસ કરી નાખું. બરાબર. 5 માંથી 2 જો માઈનસ થાય તો કેટલા મળે? 3. બરાબર. એટલે 5 - 2 = 3. એટલે હવે અહીંયા આપણે થર્ડ સ્ટેપમાં શું કરવાનું છે? નિશાની મૂકવાની છે. જે આપણે અવયવ પાડ્યા છે એની નિશાની આપણે મૂકવા પડશે. કારણ કે આપણે શું કીધેલું છે? કાં તો એનો સરવાળો કાં તો એની બાદબાકી કરીએ તો આપણને આન્સર કેટલા મળે? 3 મળે. બરાબર. તો 5 માંથી 2 છે તો 3 મળે. એ મેં તમને કીધું કે 5 - 2 = 3. પર ચિહ્ન પણ અહીંયા ધ્યાન આપવાનું છે. ચિહ્ન શાનું છે? અહીંયા માઈનસ નું છે. તો માઈનસ નું ચિહ્ન આપણને જોઈતું હોય તો આ તો બરાબર છે કે 5 માંથી 2 છે એટલે 3 આવે. આપણે જે અવયવ પાડ્યા છે એ કમ્પ્લીટ પરફેક્ટ છે અવયવ. કેમ કે 5 માંથી 2 કાં તો 5 વત્તા 2 કરો કાં તો 5 ઓછા 2 કરો, કંઈ પણ એ બંનેનો સરવાળો બાદબાકી કરવાનો છે. તો આપણે એ વસ્તુ કરી લીધી. પર બરાબર. તમારું થર્ડ સ્ટેપ અહીંયા જે ચિહ્ન ચૂઝ કરવાના છે તે કયા? તો 3 માઈનસમાં આવે છે. ધેટ મીન્સ જો 5 છે એને હું માઈનસ આપી દઉં અને 2 જે છે એને હું પ્લસ આપી દઉં. હવે તમે જોજો આ માઈનસ આ પ્લસ તો બંનેની નિશાની અલગ અલગ. ધેટ મીન્સ બાદબાકી જ થશે એટલે આન્સર 3 મળશે. પણ આપણે શું કરીએ છીએ? જ્યારે બાદબાકી કરીએ ત્યારે ચિહ્ન મોટી સંખ્યાનો મૂકીએ છીએ. આ બેમાં મોટી સંખ્યા 5 છે અને 5 ની નિશાની માઈનસ છે એટલે તમારો આન્સર -3 આવશે. સો અહીંયા કેટલા આવશે? -3. જે આપણે જોઈતા હતા તે અહીંયા મળી જાય છે. હવે x સાથે છે તો આપણે કઈ લખી દઈએ કે 5x અને 2x. હવે તમારે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપની અંદર કે આ જે 3x છે -3x એની જગ્યા
એના જે અવયવ પાડ્યા છે આપણે આ 10 ના જે અવયવ પાડ્યા છે એ મૂકી દેવાના છે. કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, નાઉ ધેટ x² માઈનસ કેટલા આવશે અહીંયા 5x પ્લસ 2x માઈનસ 10 ઇક્વલ ટુ 0. બરાબર. હવે શું કરવાનું, તો હવે તમારે બબ્બે પદને છૂટા પાડી દેવાના છે. આ પહેલા બે પદ અને ત્યાર પછીના બે પદ. હવે પહેલા બે પદમાંથી જે પણ સામાન્ય નીકળે એને આપણે લઈ લેવાનું છે સામાન્યમાં. તો કોણ સામાન્ય દેખાય છે તમને? આમાં x² છે અને અહીંયા x છે. તો x² માંથી x લઈ લઈએ અને 5x માંથી x લઈ લઈએ તો x બંનેમાંથી સામાન્ય કાઢી દીધો છે. હવે રહેશે કોણ? તો x² માંથી x સામાન્ય ગયો, બાકીનો એક x તો રહેવાનો ને, એટલે એક x રહ્યો. અહીંયા માઈનસ છે તો આપણે માઈનસ રાખી દઈએ. હવે અહીંયાથી x નીકળી ગયો છે તો 5 છે એટલે x માઈનસ 5 થઈ ગયું. હવે પ્લસ ની નિશાની છે તો પ્લસ. હવે આ બેની વાત કરીએ તો આ બે માંથી કોણ સામાન્ય દેખાય છે? 2. બરાબર. અહીંયા કોણ રહ્યું? x. કેમ 2? તો અહીંયા 10 છે તો 10 ના અવયવ 5 થી 10 મળે, એમાંથી 2 ને સામાન્ય લઈ લીધો એટલે અહીંયા કેટલા આવશે? -5. થઈ ગયું. તો હવે જ્યારે એક્ઝામ્પલ કરવા લેશો ત્યારે બંને માઉસનો આન્સર સેમ આવે એટલે તમારે સમજી જવાનું કે અમે એકદમ સીધા રસ્તા પર જ જતા છે. બરાબર. આપણી ટ્રેન એકદમ સીધા પાટા પર દોડે છે. ઓકે, નાઉ ધેરફોર x - 5 x - 5 બંનેને આપણે કોમન લઈએ તો x - 5 અને હવે કોણ રહ્યું? તો x + 2 ઇક્વલ ટુ 0. બરાબર. હવે જે બંને તમને મળ્યા છે એ બંનેને અલગ અલગ 0 આપી દઈએ તો અહીંયા શું આવશે? x - 5 ઇક્વલ ટુ 0 and x + 2 ઇક્વલ ટુ 0. બંનેને અલગ અલગ 0 મળી ગયા. આપણે x જે એના ઉકેલ છે એ મેળવવાના છે એટલે ધેરફોર અહીંયા હવે શું આવશે? આ જે -5 છે ઇક્વલ ટુ ની પેલી બાજુ છે એટલે x ઇક્વલ ટુ કેટલા થશે? 5. સેમ આ બાજુ x ઇક્વલ ટુ +2 છે ઇક્વલ ટુ ની બીજી બાજુ જાય એટલે કેટલા થશે? x ઇક્વલ ટુ -2. ધેરફોર તમને અહીંયા ઉકેલ મળી જાય છે. ઓકે, 5 અને -2 આપણે સમીકરણનો ઉકેલ કેવો છે? 5 અને -2. સમજાઈ ગયું? આ એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો તમારો. હવે એનાથી થોડું ભારે લઈ લઈએ. બરાબર. તમે અહીંયા જોશો કે વર્ગમૂળ 2 છે. સિમ્પલ છે, ભારે તો નથી જ. બરાબર. પણ તમને કદાચ વર્ગમૂળને જોઈને એવું લાગે કે કદાચ આ ભારી હોઈ શકે પણ ભારે નથી. સિમ્પલ છે. હવે આપણે પહેલા સ્ટેપમાં શું કરીએ છીએ? જે છેલ્લું પદ છે કોણ શોધાઈ જશે? 5 વર્ગમૂળ 2 અને પહેલું જે પદ છે કોણ છે? વર્ગમૂળ 2x નો વર્ગ. એમાંથી x ના વર્ગનો જે સહગુણક છે એને લેવાનું છે. તો અહીંયા x ના વર્ગનો સહગુણક કોણ છે? વર્ગમૂળ 2. કમ્પ્લીટ. હવે આપણે શું કરીએ છીએ? તો એના અવયવ પાડવાના છે. હવે તમે જોશો કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા થશે? 2 થશે. એટલે અહીંયા 5 × 10 થઈ ગયા. બરાબર. સમજાય છે? આ વસ્તુ સમજ પડી? વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર અહીંયા કરી દીધો તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 4 અને 4 નો વર્ગમૂળ કેટલું થાય? તો 2 અને 5 × 10 આપણે એના એ લઈ લીધા 10. હવે એના અવયવ પાડવાના છે તો કેટલા આવવા જોઈએ? 7 આવવા જોઈએ. એટલે 10 ના જ અહીંયા પણ અવયવ પાડવાના છે. તો 10 ના અવયવ 5 × 10 5 + 2 કરીએ તો 7 મળે છે આપણને. બરાબર. અહીંયા સાઈડ પર કરી બતાવું છું. 5 + 4 = 7. બરાબર. હવે એ તો છે. હવે થર્ડ સ્ટેપમાં આપણે શું કરવાનું છે? નિશાની મૂકવાની છે. તો અહીંયા સારી નિશાની લાગશે. તો અહીંયા 5 છે એને વત્તાની નિશાની મૂકો અને એને પણ વત્તાની નિશાની મૂકો. કેમ કે આપણને +7 જોઈએ છે એટલે બંનેને પ્લસની નિશાની મૂકો તો 5 + 2 = 7 થાય. થઈ ગયું અહીંયા સુધીનો? ત્યાર પછી આપણે શું કરવાનું છે? 7x ની જગ્યા પર આપણે 5x અને 2x ને લખવાના છે. તો એ વસ્તુ કરી દઈએ. ધેરફોર વર્ગમૂળ 2x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળ 2 = 0. થઈ ગયું? હવે શું કરીએ? તો બબ્બે પદને આપણે છૂટા લઈ લઈએ છીએ. પહેલા બે પદ અને પછીના બે પદ. હવે પહેલા બે પદમાંથી કંઈક સામાન્ય નીકળે એવું છે તો હા છે. કોણ નીકળશે? તો x નીકળશે. બરાબર. આમાંથી x અને અહીંયાથી x ના વર્ગમાંથી એક x બહાર નીકળે છે. હવે અંદર રહે કોણ? તો કોણ રહેશે?
વર્ગમૂળ 2 x પ્લસ 5 કમ્પ્લીટ સમજાય છે અને પ્લસ અહીંયાથી કોણ સામાન્ય નીકળશે અહીંયાથી વર્ગમૂળ 2 સામાન્ય નીકળશે બરાબર અહીંયા તમે જોશો તો 2 ના અવયવ આપણે વર્ગમૂળ 2 અહીંયા વર્ગમૂળ 2 એવા પાડી શકીએ એટલે અહીંયાથી વર્ગમૂળ 2 સામાન્ય નીકળશે અહીંયા લખી દઉં છું વર્ગમૂળ 2 કૌંસની અંદર શું રહી જશે વર્ગમૂળ 2 અહીંયાથી નીકળ્યો એટલે વર્ગમૂળ 2 પ્લસ અહીંયાથી કેટલા 5 તમે જોઈ શકો છો વર્ગમૂળ 2 આ x લખ્યું x પ્લસ 5 તમે જોઈ શકો બંને જે કૌંસમાં આવ્યા છે એ સરખા આવ્યા છે બરાબર અહીંયા વર્ગમૂળ 2 સામાન્ય નીકળ્યો છે u કોણ તો વર્ગમૂળ 2 અને x એટલે કે અહીંયા લખી દો પ્લસ 5 બરાબર આ બંને કૌંસ સરખા તમે બરાબર જોઈ શકો છો બરાબર ધેરફોર હવે વર્ગમૂળ 2x પ્લસ 5 અને બીજા કૌંસની અંદર x પ્લસ વર્ગમૂળ 2 ઇક્વલ ટુ 0 બરાબર હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ની અંદર શું કરીએ છીએ બંને પદને અલગ અલગ 0 આપી દઈએ છીએ તો ધ્યાન વર્ગમૂળ 2x પ્લસ 5 ઇક્વલ ટુ 0 અને બીજી બાજુ x પ્લસ વર્ગમૂળ 2 ઇક્વલ ટુ 0 નાઉ ધેરફોર શું આવશે હવે x ની વેલ્યુ શોધવાની છે એટલે x ને છૂટો કરવાનો છે આપણે તો વર્ગમૂળ 2 ઇક્વલ ટુ 5 જે છે ઇક્વલ ટુ ની બીજી બાજુ છે એટલે કેટલા થઈ જશે -5 સેમ આ બાજુ પણ આ વર્ગમૂળ 2 ઇક્વલ ટુ ની બીજી બાજુ જશે એટલે કેટલા થઈ જશે વર્ગમૂળ 2 બરાબર નાઉ ધેરફોર x ઇક્વલ ટુ -5/√2 બરાબર અહીં તમને સમીકરણના ઉકેલ મળી જાય છે કેટલા છે -5/√2 and -√2 કમ્પ્લીટ સમજાઈ જાય છે એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને એકદમથી સમજ પડી જાય અને બાકીના બે જ એક્ઝામ્પલ છે તમે ઘરથી કરી શકો ઓકે ક્વેશ્ચન નંબર 4 છે અહીંયા તમને લાસ્ટ જે પદ છે કેટલું આપ્યો છે 1/8 આપ્યો છે સૌથી પહેલા જ્યારે શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું કે કૌંસ હોય કે અપૂર્ણાંક કોઈ સંખ્યા હોય તો તેને પહેલા દૂર કરવાનું તો દૂર કરવાનું એટલે એમાં જો આપણે દૂર કરી શકીએ ના તો કેવી રીતે દૂર કરીશું આ 1/8 છે જો એકદમ સિમ્પલ છે જો બતાવી દઉં છું એટલે સમજ આવી જશે આ 8 છે તો 8 ને 2 સાથે ગુણો એટલે કેટલા આવશે 8 × 16x નો વર્ગ માઈનસ 8 અહીંયા ગુણાય એટલે કેટલા આવશે -8x પ્લસ 1 આની સાથે આપણે નથી ગુણવાનું બરાબર 8 ને 0 સાથે ગુણીશું એટલે કેટલા આવી જશે 0 સિમ્પલ છે બરાબર 8 ને આપણે 2 સાથે ગુણ્યો 8 ને આપણે અહીંયા 1 સાથે ગુણ્યો અને 8 ને કેટલા સાથે ગુણ્યો 0 સાથે 8 ને 0 સાથે ગુણીએ એટલે 0 એટલે અહીંયા તમારો જે અપૂર્ણાંક હતો એ અહીંયાથી નીકળી જાય છે બરાબર છે ઓકે સમજાય છે અહીંયા આપણે એમ સિમ્પલ રીતે જો સમજીએ તો કેવી રીતે ધારો કે સરવાળો છે એટલે આપણે લસા લેવા પડે એવી વાત થઈ અહીંયા બરાબર બધાના છેદમાં 8 આવે અને એ 8 ને આપણે ઇક્વલ ટુ ની બીજી બાજુ લઈ લઈએ 0 સાથે ગુણાય એટલે 0 થઈ જાય પણ તમારે આટલી જ વસ્તુ યાદ રાખવાની કે જે સંખ્યાની નીચે છેદમાં જે પણ સંખ્યા હોય તે સંખ્યાને જે પદ આપેલું છે તેની સાથે ઉપર ન ગુણતા બાકીના બધા પદો સાથે ગુણી કરવાનું છે બરાબર ધારો કે આના છેદમાં કંઈ હશે તો આપણે આની સાથે તે સંખ્યાને નહીં ગુણીએ બાકીના બધા પદો સાથે ગુણી કરવી આટલી વસ્તુ ખાલી તમારે યાદ રાખવાની છે ઠીક છે હવે આપણું પહેલું સ્ટેપ શું કરીએ છીએ આપણે પહેલું જે પદ છે કયું અને છેલ્લું પદ છે કયું 1 એટલે 16 ગુણ્યા 1 16 કેટલા થાય 16 એના અવયવ કાઢવાના છે કે એનો સરવાળો કે બાદબાકી કરીએ તો આન્સર આપણને કેટલા મળે 8 તો સિમ્પલ છે 4 × 16 બરાબર છે 4 + 4 કરીશું તો આન્સર આપણને કેટલો મળશે હવે કેટલા જોઈએ છે આપણને ચિહ્ન મૂકવાનું ત્રીજો સ્ટેપ છે આપણું ચિહ્ન મૂકવાનું તો અહીંયા ચિહ્ન કયું લાગશે -8 લાવવાના છે ધેટ મીન્સ કે આ બંનેનો સરવાળો તો કરવાનો જ છે 4 + 4 = 8 આપણને ખબર છે પણ બંનેને ચિહ્ન કયા લગાવવું બરાબર ધારો કે આને માઈનસ મૂકવું અને આને પ્લસ મૂકવું તો 0 થઈ જાય કેમ કે વત્તા ઓછા થાય છે એટલે તો હવે શું કરીએ બંનેને પ્લસ મૂકીએ તો +8 આવે એટલે હવે બંનેને આપણે માઈનસ મૂકી દઈએ બરાબર એટલે 4 ને બી આ 4 ને બી માઈનસ આ 4 ને બી માઈનસ ચિહ્ન સરખા છે એટલે સરવાળો થાય બરાબર અને મોટી સંખ્યાની નિશાની આપણે મૂકીએ છીએ અહીંયા બંને સરખી સંખ્યા છે શું માઈનસની નિશાની આવશે એટલે અહીંયા માઈનસ અહીંયા માઈનસ બરાબર થઈ ગયું અને x આપણે લગાવતા છો તો x
એટલે આ જે 8x છે એને આપણે નથી લખવાનું. કોને લખીશું? એની જગ્યા પર -4x એટલે અહીંયા શું આવશે? therefore 16x² -4x plus 1 equal to 0. પહેલા બે પદ પછીના બે પદ બરાબર. આમાંથી કોણ સામાન્ય નીકળશે? 4x સામાન્ય નીકળે. therefore 4x કૌંસની અંદર કોણ રહેશે? 4x -1. અહીંયા માઈનસ છે તો માઈનસ, આમાં બેમાં તો કોઈ નથી સામાન્ય. કોઈ સામાન્ય ન હોય તો શું કરવાનું? એક લખી દેવાનું. આ બેમાંથી કઈ સામાન્ય નથી, ધેટ મીન્સ કે એક સામાન્ય નીકળે છે. હવે કૌંસની અંદર શું આવે છે? 4x બરાબર +1. પ્લસ લખવાનો છે? ના, પ્લસ નથી લખવાનો. કેમ નથી લખવાનો? કેમ કે અહીંયા તમે માઈનસ ને પણ સાથે જોડે સામાન્ય ભરી દીધું છે. અહીંયા -1 તમે કરો છો એટલે કૌંસની અંદરના જે ચિહ્ન છે એ ચેન્જ થઈ જશે. એના પછીનું જે ચિહ્ન છે એ બદલાઈ જશે. અહીંયા કેટલું થઈ જશે? -1 = 0. બરાબર છે? માઈનસ આવે એટલે અંદરનું ચિહ્ન બદલી નાખવાનું. આટલું ધ્યાન રાખવાનું. અહીંયા બહાર જો માઈનસ આવે તો કૌંસની અંદરનું જે ચિહ્ન છે ધારો કે અહીંયા પ્લસ છે તો માઈનસ થાય, માઈનસ એટલે પ્લસ થાય. બસ આટલું ધ્યાન રાખવાનું છે. બીજું કાંઈ મગજમાં બીજું કંઈ વધારે દોડાવવાનું નથી. બસ આટલું જ ધ્યાન રાખવાનું. સમજાવું છું કેમ થાય છે તે. બરાબર? ધારો કે આ માઈનસ આની સાથે ગુણાય -4x આવી જાય. બરાબર છે? અને આ માઈનસ +1 સમજાય છે? 1 એકુ 1 અને માઈનસ પ્લસ. બરાબર? જે ઉપરની સંખ્યા હતી તે જ બેઠી આવી જાય. સમજાય છે? તો તમારે બધું યાદ નથી રાખવાનું. ફક્ત એટલું જ યાદ રાખો કે જ્યારે કૌંસની બહાર આપણે જ્યારે સામાન્ય કરીએ છીએ ત્યારે બહાર જો માઈનસ આવે તો અંદરનું જે ચિહ્ન છે તે આપણે બદલી નાખવાનું. બસ આટલી વસ્તુ ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો કે બંને જગ્યા પર સેમ જ છે એટલે આપણે સીધા રસ્તે જતા છે. therefore શું આવશે? 4x - 1 બીજા કૌંસમાં 4x - 1 બંને અહીંયા તમને એક સરખા મળશે. બરાબર? શું કરી દઈએ? બંને પદને અલગ અલગ 0 આપી દઈએ. 4x - 1 = 0. હવે શું થશે? x = -1 પેલી બાજુ થાય એટલે પ્લસ થઈ જાય. 4 એ x ની સાથે ગુણાકારમાં છે, બીજી બાજુ ભાગાકારમાં આવી જાય એટલે x = 1/4. સેમ અહીંયા પણ x = 1/4 એટલે આપેલ સમીકરણનો ઉકેલ કેટલો મળે છે? 1/4 અને 1/4 મળે. સિમ્પલ થઈ ગયું? તો આજ પૂરતું આટલું જ. હવે નેક્સ્ટ જે સમસ્યા આપી હોય એનો આપણે ઉકેલ કેવી રીતે મેળવવાનો છે એ આના પછીના વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.